खातिर ग्रुप डांस नटखट ग्रुप रेडी रहे, त्यार પછી વ્યક્તિગત डांस શૌર્ય રેડી રહે. નાउ કન્ટિન્યુ વ્યક્તિગત डांस યશસ્વી. ખૂબ જ સરસ, સુંદર મજાની તાળીઓ સાથે આપણે અભિવાદન કરીએ. ખુલ્લા આસમાનની ઊંચી ઉડાન જે આપણને ગર્વનો અહેસાસ કરાવતી હોય છે, અને એ જ અહેસાસની સાથે સુંદર મજાનું ગ્રુપ ડાન્સ નટખટ ગ્રુપ. धम 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 नगाड़ संग ढोल बाजे
boys व्यक्तिगत डांस शौर्य एंड नेक्स्ट माइमर ग्रुप रेडी रहे व्यक्तिगत गीत शिवानी व्यक्तिगत डांस दिव्या बिल्कुल स्टेज पर आने तैयारी करो निर्णय श्रीओ प्लीज नोट कृति नंबर 15 9 गर्ल्स वक्तृत्व મંતસા નથી એટલે કાઉન્ટિંગ કરવાનું નથી એનું કૃતિ નંબર 16 9 બોયઝ માઇન્ડ માઇમર ગ્રુપ બોલ્યા વગર મેસેજને સમજવો એટલે આ કલાકૃતિ દ્વારા શીખાય જોરદાર તાળી સાથે સ્વાગત કરે માઇમર ગ્રુપ
આશ્ચર્ય જીવન હોય અને શું હાલત થાય અને યોગ દ્વારા આપણે જીવનને ફરી સજીવન કેવી રીતે કરી છે એનો સુંદર ચિતાર આ માઇવર ગ્રુપ દ્વારા આપણને મળ્યો છે. સુંદર જીવનનું નિર્માણ કરવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને એવા જ વિચારો સાથે કંઈક વ્યક્તિગત ગીત શિવાની 11 કોમર્સ રજૂ કરે છે. જોરદાર તાળીઓ સાથે અમને બતાવી લઈએ. વ્યક્તિગત ગીત શિવાની.
ખૂબ સુંદર ખૂબ સુંદર ખૂબ સુંદર. હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ તમારા માટે. કહું કેમ આપણે સુંદર મજાના આ બેસવામાં યોગ કરીએ છીએ ને એના માટે બેટા. તો હવે સરસ મજાનું નિરીક્ષણ કરવાનું છે. તમારા આજ અહીં પગલાં થવાના, તમારા આજ અહીં પગલાં થવાના ને ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી જ ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી જ ડાળીઓએ અને ફૂલોની નજર નીચી થઈ ગઈ છે. તો ક્યાં પ્રેઝન્ટેશન સુંદર મજાની આપણી સ્કૂલ, આપણું કાર્ય અને જે સિદ્ધિઓ અને જે લક્ષ્ય આપણે મેળવ્યું છે તે એકવાર જોરદાર તાળીઓ. જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ. થેન્ક યુ. જય અંબે છે મારી સ્કૂલ. અને શ્વાસમાં કેવળ છે મારી સ્કૂલ. જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ. સપનામાં અને શ્વાસમાં કેવળ છે મારી સ્કૂલ. જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ. સ્વચ્છ સુખદ સાફ અને સુંદર છે મારી સ્કૂલ. સાચું જો કહું મારું બીજું ઘર છે મારી સ્કૂલ. જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ. સંસ્કારની સેવા છે મારી સ્કૂલ. સમજણને સંસ્કારની સેવા છે મારી સ્કૂલ. જાણે કે મારી એક બીજી માં છે મારી સ્કૂલ. જાણે કે મારી એક બીજી માં છે મારી સ્કૂલ. કોની ગમી જાય ભણતર છે મારી સ્કૂલ. યુનિવર્સિટીનું ભણતર છે મારી સ્કૂલ. કોની ગમી જાય ભણતર છે મારી સ્કૂલ. યુનિવર્સિટીનું ભણતર છે મારી સ્કૂલ. જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ. અભ્યાસ ને રમત દેવનો સંગમ છે મારી સ્કૂલ. આકાશની રમત પ્રેમનો સંગમ છે મારી સ્કૂલ. મુજ જિંદગીની કાયમી મોસમ છે મારી સ્કૂલ. મુજ જિંદગીની કાયમી મોસમ છે મારી સ્કૂલ. શિક્ષણમાં બધી બાબતે પહેલી છે મારી સ્કૂલ. જીવનમાં બધાથી મને વાલી છે મારી સ્કૂલ. શિક્ષણમાં બધી બાબતે પહેલી છે મારી સ્કૂલ. જીવનમાં બધાથી મને વાલી છે મારી સ્કૂલ. જય અંબે મારી સ્કૂલ, જય અંબે મારી સ્કૂલ.
અભ્યાસ ને રમત બેવનો સંગમ છે મારી સ્કૂલ અભ્યાસ ને રમત બેવનો સંગમ છે મારી સ્કૂલ મુझ જિંદગીની કાયમી મોસમ છે મારી સ્કૂલ મુझ જિંદગીની કાયમી મોસમ છે મારી સ્કૂલ શિક્ષણમાં બધી બાબતે પહેલી છે મારી સ્કૂલ ઓહો જીવનમાં બધાથી મને વાલી છે મારી સ્કૂલ શિક્ષણમાં બધી બાબતે પહેલી છે મારી સ્કૂલ ઓહો જીવનમાં બધાથી મને વાલી છે મારી સ્કૂલ જય અંબે 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 મારી સ્કૂલ સમજણ અને સંસ્કારની સેવા છે મારી સ્કૂલ સમજણ અને સંસ્કારની સેવા છે મારી સ્કૂલ જાણે કે મારી એક બીજી માં છે મારી સ્કૂલ જાણે કે મારી એક બીજી માં છે મારી સ્કૂલ હળકોને ગમી જાય એ ભણતર છે મારી સ્કૂલ ઓહો કલ્યુને ડિસિપ્લિનનું ગણતર છે મારી સ્કૂલ હળકોને ગમી જાય એ ભણતર છે મારી સ્કૂલ ઓહો કલ્યુને ડિસિપ્લિનનું ગણતર છે મારી સ્કૂલ જય અંબે મારી સ્કૂલ જય અંબે મારી સ્કૂલ જય અંબે મારી સ્કૂલ જય અંબે મારી સ્કૂલ અભ્યાસ ને રમત બેવનો સંગમ છે મારી સ્કૂલ અભ્યાસ ને રમત બેવનો સંગમ છે મારી સ્કૂલ મુझ જિંદગીની કાયમી મોસમ છે મારી સ્કૂલ મુझ જિંદગીની કાયમી મોસમ છે મારી સ્કૂલ શિક્ષણમાં બધી બાબતે પહેલી છે મારી સ્કૂલ ઓહો જીવનમાં બધાથી મને વાલી છે મારી સ્કૂલ શિક્ષણમાં બધી બાબતે પહેલી છે મારી સ્કૂલ ઓહો જીવનમાં બધાથી મને વાલી છે મારી સ્કૂલ જય અંબે 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 મારી સ્કૂલ સમજણ અને સંસ્કારની સેવા છે મારી સ્કૂલ સમજણ અને સંસ્કારની સેવા છે મારી સ્કૂલ જાણે કે મારી ત્યારે છે મારી સ્કૂલ સ્કૂલ શાળા સ્ત્રી જાતિ અને સ્ત્રી સોળે શણગારે સજતી હોય છે એવો 16 શણગાર સજેલી આપણી જયંતી સ્કૂલનો પરિચય આપણે પાવર પ્રેઝન્ટેશન દ્વારા જાણ્યો. એક રાજપીપળામાં પ્રથમ પ્રયાસ ગયા વર્ષે જયંતી ગ્રુપ સ્કૂલ દ્વારા જ કરવામાં આવ્યો હતો. આખા નર્મદા જિલ્લામાં એક પણ સંસ્થાએ એક પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ પ્રકલ્પ
બતાવ્યો નથી. જે કળા આપણી સંસ્કૃતિમાં વિરાજમાન છે, જે 16 કળાએ ખીલેલો દેશ છે, એના વિકાસમાં અનેક સંસ્કૃતિઓ સ્થાપિત થયેલી છે. અને એ જ સંસ્કૃતિને આપણે જ્યારે ઓજસમાં લાવતા હોઈએ ત્યારે એના ઝાકળ બિંદુઓ ચોક્કસ આપણને સ્પર્શતા હોય છે. અને એવું જ એક બિંદુ, એક કળા સ્વરૂપે સેન્ડ આર્ટ આપણે ઘણીવાર ટીવીમાં જોતા જ હોઈએ છીએ, ઓનલાઈન પણ જોતા જ હોઈએ છીએ. તો આ પ્રયત્ન અહીં 11 કોમર્સ વિદ્યાર્થીની પટેલ ખુશી દ્વારા કરવામાં આવે છે. અને સુંદર મજાની કૃતિ એ ઓન પ્રોજેક્ટ તમે જોઈ શકશો. અહીં એ પોતાના સાધન સામગ્રી પર રેતી ઉપર ચિત્ર તૈયાર કરશે, જે તમે ઉપર પ્રોજેક્ટર્સ છે જ એમાં તમે સારી રીતે જોઈ શકો. તો એકવાર જોરદાર તાળીઓ આપણે નવી કલાકૃતિ સેન્ટ આર્ટ માટે जोरदार लगावी लगे खुशी। भगवान ने ये सृष्टि बनाई और ये पूरी सृष्टि है माँ की कोख में समाई। वो माँ की कोख जिसमें आंखें चैन से सोती हैं, क्योंकि माँ की धड़कन से बेहतर कहाँ कोई लोरी होती है। माँ की गोद में पूरा आसमान है और उसी की आंचल से उम्मीद की हार उड़ा है। और तुम कहते हो माँ का नाम क्यों? सवालों ने माँ को हमेशा तोड़ा, लेकिन माँ ने मेरा साथ नहीं छोड़ा। और तुम कहते हो माँ का नाम क्यों? मेरे हक के आंसू माँ ने हेरोए, ताकि मेरी आंखों से सपने न खोए। और तुम कहते हो माँ का नाम क्यों? क्योंकि मेरी माँ ने मुश्किलों के पहाड़ को अकेले अपने हाथों पर उठाया है।
ગમ્યું બધાને? જો ગમ્યું હોય તો એકવાર જોરદાર તાળીઓ. અને હંમેશ થતી જ રહી છે અને થતી જ રહેશે. તો આવો હવે આપણે માણીએ ગરબા ક્વીન ગ્રુપ. 11 મિનિટ્સ આ ગરબા ક્વીન ગ્રુપ. એના પછી વક્તૃત્વ જીતાનસિંહ તૈયાર રહે, ગ્રુપ ડાન્સ આદિવાસી ગ્રુપ તૈયાર રહે, ગ્રુપ વ્યક્તિગત ગીત મન તૈયાર રહે. નાઉ ધ કન્ટિન્યુ ગ્રુપ ડાન્સ ગરબા ક્વીન ગ્રુપ. ઓકે મારા ચાલ કરા ઓકે મારા ચાલ કરા ખૂબ જ સરસ પરફોર્મન્સ. તમારું નૃત્ય દેખી મેઘ નાચ્યો, તમારું નૃત્ય દેખી મેઘ નાચ્યો, જૂનો જલતી ઉષાનો રંગ રાચ્યો, તમારા નાટ્ય જીવ્યા, સાત સાગરના તરંગોએ તમારા હર્ષ ખીલ્યા. એવા સુરધૂરના સાત રંગોની સાથે ગરબા ક્વીન્સ વેલકમ ઓન ધ સ્ટેજ.
એવી જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના પરિવાર તરફથી હું દરજી જીતાનસિંહ આજે વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ કે જેના રચયિતા સ્વયં પરમેશ્વર છે તેવા શ્રીમદ ભગવદ્ ગીતાજી વિશે થોડી વાત મારી અબોધ વાણીથી આપની સમક્ષ રજૂ કરું છું. શ્રી ગીતાજી તો ભગવાનનો શ્વાસ છે, હૃદય છે. ખરેખર તો તેના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈમાંય સામર્થ્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં બધા જ પ્રશ્નોનો ઉકેલ છે. હું શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન બાદ એટલું તો ચોક્કસ કહીશ કે જે થયું તે સારું થયું, જે થાય છે તે સારું થાય છે અને જે થશે ને તે પણ સારું થશે. તમારું શું ગયું કે તમે રડો છો? તમે શું લાવ્યા હતા કે જે ખોવી નાખ્યું? તમે જે લીધું અહીંયાથી જ લીધું, જે દીધું અહીંયા જ દીધું. જે આજે તમારું છે તે ગઈકાલે બીજા કોઈનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થઈ જશે. પરિવર્તન જ સંસારનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં માતાના સ્તર પર જઈને કીધેલ, અર્જુનને નિમિત્ત બનાવીથી અત્યંત ભાવથી કીધેલ આ ગીતાજી પાસે આપણે દીકરા થઈને જઈએ ને તો બધા જ પ્રશ્નનો ઉકેલ મળી રહે. અને જો પિતાના સ્તર પર જઈને કીધેલ હતો માત્ર 2 જ અધ્યાય લેતા. કયા? પહેલો અને 11મો. પહેલો અધ્યાય કે જેમાં અર્જુનના હાથમાંથી ગાંડી છૂટી પડી અને 11મો અધ્યાય કે જેમાં શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ એટલે તો માતાના સ્તર પર જઈને કીધેલ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અધ્યાય 4ના શ્લોક નંબર 7 અને 8માં પદ આપ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અર્થાત જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ને, અધર્મ વધે છે, ત્યારે ભગવાન કહે છે હું આવું છું સાધુ શરણ અને સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની સ્થાપના માટે હું આવું છું. ભગવાન ડોક્ટર અને તેમને આપેલી પ્રિસ્ક્રિપ્શન ને એટલે ગીતાજી અને આપણે તેમાં આપેલ દવાઓ એટલે કે વિચારોને વોર્ડ બોય અર્જુન બનીને વિવિધ બીમારીઓ સામે પહોંચાડીને એને જ કહેવાય છે પ્રશ્નનું સોલ્યુશન. શ્રીમદ ભગવદ્ ગીતામાં 12મા અધ્યાયમાં સાચા ભક્તના લક્ષણો વર્ણવેલા છે. 15મા અધ્યાયમાં પુરુષમાંથી પુરુષોત્તમ કેવી રીતે બનાય ને તે વર્ણવેલું છે. ભગવદ્ ગીતાના વાંચન બાદ આપણા બધામાં એક આત્મવિશ્વાસ ચોક્કસ જન્મ લેશે. મહાત્મા ગાંધીજી જે ગીતાજીનું અધ્યયન કરતા હતા તેમની આંખમાં આંખ મિલાવીને અંગ્રેજો વાત કરી શકતા ન હતા. આપણને બધાને ખબર છે કે અંગ્રેજોએ યોજેલ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હતી. આની પાછળ બ્રિટિશ પાર્લામેન્ટે તારણ કાઢ્યું હતું કે ગાંધીજી ગીતાજીનું અધ્યયન કરનાર છે, તેમની આંખમાં આંખ મિલાવીને વાત ન કરતા નહીંતર તે આપણું ધર્યું નહીં થવા દે. આ છે ગીતાજીથી કેળવેલ આત્મવિશ્વાસ. તેથી તો હું ચોક્કસ કહીશ કે આપણે બધાએ ગીતાજીનું અધ્યયન જીવનમાં ઓછામાં ઓછું એક વાર તો કરવું જ જોઈએ. ગીતાજીમાં સંજય કે જે ધૃતરાષ્ટ્રનો કોચમેન હતો તે પણ રાજાની સમક્ષ જઈને જણાવી દે છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાઠો જયુત તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. અર્થાત હે રાજન, જ્યાં યોગેશ્વર કૃષ્ણ ધનુર્ધારી અર્જુન છે ને ત્યાં શ્રી એટલે કે બધા પ્રકારની સંપત્તિ, વિજય, વિભૂતિ અને અચલ નીતિ છે એવો મારો મત છે. આપણા હાલના વડાપ્રધાન પણ તાજેતરમાં જે વિદેશી નેતાઓ ભારતની મુલાકાતે આવે છે તેને પણ ગીતાજી ભેટ આપે છે. સમગ્ર માનવ જાતિ માટે આશાની જ્યોત જગાડવાની ક્ષમતા માત્ર ને માત્ર ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતા જે બેઠા છે ને તેને ઊભા કરી શકે, ઊભા છે તેને ચાલતા અને ચાલતાને દોડતા કરવાની શક્તિ માત્ર ને માત્ર ભગવદ્ ગીતામાં છે. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ. પૂજા હશે મંદિરમાં તો થાળી પણ જોઈશે, સુગંધ જોઈશે તો ફૂલોમાં માળી પણ જોઈશે. કે પૂજા હશે મંદિરમાં તો થાળી પણ જોઈશે, સુગંધ જોઈશે ફૂલોમાં તો માળી પણ જોઈશે. કાર્યક્રમ છે આપણો તો તાળીઓ પણ જોઈશે. તો આવો નિનાળી આપણી નર્મદા જિલ્લાની સંસ્કૃતિની આગવી ઓળખ આદિવાસી નૃત્ય. व्यक्तिगत गीत मन तैयार है. व्यक्तिगत गीत मन ग्रुप डांस अर्जु ग्रुप डांस बायोलॉजी ग्रुप तात्कालिक स्टेज पर जमा पहुंचे. तो निहाटे नर्मदा जिल्लाની આગવી સંસ્કૃતિ આદિવાસી નૃત્ય.
સાથે ગાવું એ પણ એક કળા જ છે અને એને શીખવા માટેના સ્પેશિયલ સિલેબસ આવેલા હોય છે, ક્લાસીસ પણ ચાલતા હોય છે. એનો જ એક આ સુંદર પ્રયત્ન અહીં થયો હતો. તો જેથી કરીને સુંદર મજાનું ગીત આપણે જોયું. નેક્સ્ટ ગ્રુપ ડાન્સ આરજુ ગ્રુપ, એના પછી તરત જ બાયોલોજી ગ્રુપ, વ્યક્તિગત ડાન્સ માહી, વ્યક્તિગત ગીત વિષ્ણુ. તૈયાર રહે. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महसूस रहे तेरी याद सदा चाहे ये रहे